ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ, ધોરણ બીજું, વિષય ગણિત. બાળકો, આજે આપણે શીખવાના છીએ સરળ સરવાળા અને બાદબાકી, દશક ઉમેરીને અથવા ઓછા કરીને. જો અહીંયા સંખ્યા લખી છે 41 + 10. તો જો અહીંયા દશકના બંચ છે 41. કેવી રીતના આપણે દશકના બંચમાં 41 કેવી રીતના ગણશું? તો આ 1 2 3 4 એટલે 40 થયા, અને આ એક છૂટું એટલે 41 થયા, વત્તા 10 એટલે દશકનો એક પંચ બરાબર કેટલા થાય? 1 2 3 4 5. આ 5 દશક અને આ એક એકમ, એટલે કેટલા થયા? 51. જો હવે આપણે વાંચશું કેવી રીતના એને, જો 4 દશક 1 એકમ આ છે, વત્તા આ 1 દશક, આ 1 દશક થયું બાળકો. જો આ 1 દશક, આ વત્તાની નિશાની, અને આ 1 દશક, અને આ બરાબરની નિશાની, અને પછી આ છે 5 દશક 1 એકમ એટલે 1 2 3 4 5 દશક થયા, અને આ 1 એકમ એટલે 41 + 10 બરાબર 51 થાય. હવે આ આપણે ઉમેરું, દશક ઉમેરા, હવે દશકને ઓછા કરવાના છે. જુઓ અહીંયા 41 - 10, તો 41 - 10 એટલે 4 દશક 1 એકમ. તો પેલા 4 દશક મૂકો અહીંયા, 1 2 3 4, આ 4 દશક. હવે 1 એકમ મૂકીએ, આ 1 એકમ, ઓછા, જુઓ આ ઓછા 1 દશક, આ 1 દશક બરાબર, આ બરાબર. હવે જુઓ આપણે 4માંથી 1 દશક ઓછા કરવાના છે, તો કેટલા રહે? 4માંથી 1 જાય તો કેટલા રહે બાળકો? 3. તો 1 2, આ 3 દશક, 1 એકમ, 1 એકમ તો છે જ, 1 એકમ બરાબર બાળકો. એટલે 41 - 10 બરાબર 31. આ 3 દશક 1 એકમ એટલે સંખ્યા થઈ 31. તો બાળકો, સરળ રીતે સરવાળા અને બાદબાકી દશક ઉમેરવા અને ઓછા કરવા એ તમને આ વિડીયો જોજો એટલે બરાબર ધ્યાનથી સમજાશે. થેન્ક યુ.